अरे बे तू प्रधानमंत्री હે ગાઈસ, સ્વાગત છે તમારું મેહુલ રાઠવાના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ખેતરથી. કેમ કે જે તમને પણ ખબર છે કે વાવાઝોડું કાલે આવ્યું હતું તો બહુ નુકસાન કર્યું છે. તમે જોઈ લો, આ મતલબ કે આ જે મશીન પણ ઢાંકેલું હતું ને તે બધું ઉડાડી દીધું હતું એટલા માટે. અને ખાસું બધું નુકસાન, મતલબ કે ઝાડ કોઈકના પાક રહી ગયો અને બધું નુકસાન થયું છે. ઝાડ બાળ બધા પડી ગયા અને કોઈની મકાઈ પીલવાની બાકી રહી ગઈ. પછી રાળા પણ રહી ગયા. જો આજુ આ ખેતરમાં રાળા છે બધાના, તો બહુ નુકસાન થયું. અને આજે તો પર્વતભાઈની સિંબોડી પણ છે, તો બન્યા રહેજો. જશું આપણે તો તમને બતાવીશ બધું, તો બન્યા રહો. અને જુઓ, આ છે અમૃતભાઈ, એ કામ કરે છે. તો મળીએ થોડી વાર પછી, બન્યા રહો. મતલબ કે ખેડીને કમ્પ્લીટ કરી નાખેલું છે, તમે જોઈ લો. અને છે આ અમૃતભાઈ. અમૃતભાઈ કેમ છો ભાઈ? એ તો મજામાં છે, આપણે પણ એકદમ મજામાં. દેખો બધા ઝાડ વાળ ગાઈસ પડી ગયા છે. અને તો ગાઈસ અમે બેઠા હતા હવે, અને હવે થોડી વાર જઈએ છીએ ઘરે, તો બન્યા રહો. ये देख सकते हैं, ये भाई साहब लोग जो इसी में मजा कर रहे हैं. देखिए ફાઇનલી મિત્રો, અમે પર્વતભાઈના ઘરે જવાની તૈયાર છે. મતલબ કે અને ઘરે જઈને મળીએ આપણે, તો બન્યા રહો. થોડી વાર પછી પર્વતભાઈની ઘરે આવી ગયા છે. અને આ અમૃતભાઈ, તો અમૃતભાઈ કેમ છે? મજામાં? શું દેખે ભાઈ? મોબાઈલ માત્ર છે. અને હવે મળીએ આપણે પર્વતભાઈને. કઈ ગયા ખબર નહીં, જોઈએ. जरा लाइट आई सेटअप कर रहे हैं. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े भाई. काम ही गलत हो गया गाइस. करना खो है बताओ पर्वतभाई शादी है गाइस. इसके मतलब क्या મિત્રની લગ્ન છે, તો બન્યા રહો. મળીએ થોડી વાર. મિત્રો આપણે નાહી લીધું છે, કેમ કે ગરમી બહુ થતી હતી એટલા માટે. અને હવે જઈશું આપણે પર્વતભાઈની સિંબોડીમાં, કેમ કે વરઘોડો કાઢવાનો છે આજે. તો અને આજનું વાતાવરણ તમે જુઓ, કાલ જેવું જ થઈ ગયું છે. અને વરસાદ આવે જેવું. અને કાલે તો ખબર છે તમને કે કેવું વાવાઝોડું આવ્યું હતું એટલા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને આપણે સિંબોડી કાઢે તો ત્યાં જઈશું, તો બન્યા રહો. એ છે સિંબોડીમાં ઉમેશભાઈ આગળ ચાલે છે અને મેં જલ્દી પાછળ. તો બન્યા રહો બ્લોગમાં, ત્યાં જઈને મળીએ.
તો ગાઈસ ફાઇનલી આ મંદિર આવી ગયા છે ને દર્શન કરીને પછી થોડીક વારીને જઈએ